ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે હું અને તમે આજે આપણું વ્યવહારિક જીવન છે તેમાં અનેક જગ્યાઓએ આપણે લગ્ન પ્રસંગોમાં જતા હોય, અનેક જગ્યાએ આપણે જાન વારણામાં અને સારા પ્રસંગોમાં આપણે સામેલ થતા હોય, અને એમાં પણ ખાસ કરી અને મને અને તમને આખા વર્ષની માલિપા કઈ બધી કંકોત્રીઓ જે છે, આમંત્રણ પત્રિકાઓ જે છે, એમ કહેવાય કે 5, 15, 20, 25, 50 એવી આમંત્રણ પત્રિકાઓ મને અને તમને આવતી હોય. એમાંથી ખાસ એવી અમુક પત્રિકાઓ એવી હોય, અમુક કંકોત્રીઓ એવી હોય કે જે આપણે અલગ સાઈડમાં રાખતા હોય કે ભાઈ અહીંયા મારે ખાસ વ્યવહાર છે, અહીંયા મારે ખાસ જવું પડે એવું છે. તો આજે અમને એક એવી આમંત્રણ પત્રિકા મળી છે, અમને એક એવો મોકો મળ્યો છે, એટલે કે અખિલ બ્રહ્માંડના માલિકની જાનમાં જવાનો મોકો જે છે તે અમને મળ્યો છે. કૃષ્ણ કનૈયાની જાનમાં જવાનો મોકો મળ્યો છે. અને આપણે એવું વિચારતા હોય કે ભાઈ કાનુડા અરે સારા સંબંધ કોને ના હોય, અને કદાચ બહુ સારા ના હોય તો આવા પ્રસંગોમાં આપણે એ સંબંધો જે છે એ આપણે સુધારી લેવાના હોય. તો આજે એટલે કે આજના દિવસે જ મોઢવાડિયા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન હોય. ચંગા પાટિયા જામનગરની માલિપા આ ખૂબ સરસ મજાનો કાર્યક્રમ હોય, ત્યારે અમને જાન લઈને જવાના એટલે કે કાનાની જાનમાં જવાનો અમને સૌને મોકો મળ્યો હોય. અને ખાસ કરી અમારી જે અત્યારે એને અમે કાના સ્વરૂપમાં જ જોઈએ છે ખરેખર, એટલે એની જાનમાં જઈશું આપણે બધાએ, ખૂબ આનંદ કરશું, ખૂબ મજા કરશું. આગળના વિડીયોમાં જે કંઈ પણ આ વિધિ છે, જે કંઈ પણ પ્રસંગ છે એ તમને ખાસ બતાવશું અને આપણે ખૂબ આનંદ કરશું. મારા કાનાની જાન, કૃષ્ણ કનૈયાની જાન, અખિલ બ્રહ્માંડના માલિકની જાન, હુકમની વિવાહનો પ્રસંગ હોય અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની માલિકા આ જે પ્રસંગ છે તેમાં અમે કાનૈયા બની રહ્યા છે. અને આગળનો જે કંઈ પણ હજારો છે, આગળનો જે કંઈ પણ કાર્યક્રમ છે સાથે રહેજો. ખૂબ સરસ મજાનો જે કાર્યક્રમ છે તે તમારા સુધી પહોંચાડવાની કોશિશ. કૃષ્ણ કનૈયાના ગીતો જે છે તે અમારી માવડીઓ, અમારી બહેનો જે છે
તે ખરેખર ખૂબ સરસ મજાના ગાવે છે. ખરેખર આમ તો કૃષ્ણ કનૈયાની જાન છે, કાનુડાની જાન છે, પરંતુ ખરેખર અમારો જે પરંપરાગત મહેર પહેરવેશ છે તેમાં અમારી જે બહેનો છે, જે દીકરીઓ છે, જે માવડીઓ છે, તે જે ગીતો જે છે તે ખૂબ સરસ મજાના ગાઈ રહી છે અને પોતાના એમ કહેવાય કે એક જે ખરેખર લગ્ન પ્રસંગ કેવો હોય તે હું તમને આગળ હજી બતાવીશ. કાનુડાના લગ્ન છે, રૂકમણીના લગ્ન છે, પરંતુ અહીંયા તમને ક્યાંક ને ક્યાંક જે આપણો મહેર લોકોના જે લગ્નની પરંપરા હોય તેની ઝલક જે છે તે તમને જોવા સાંભળવા મળશે. જે બહેનો જે છે તે રૂકમણી પક્ષ એટલે કે કન્યા પક્ષ તરફથી છે અને તેઓ પણ આ જે જાનના જે સામૈયા છે તે વાજતે ગાજતે કરવા માટે તૈયાર છે.
તે બધાય કન્યા પક્ષ તરફથી છે અને ભગવાન દ્વારકાધીશના કૃષ્ણ કનૈયાના એમ કહેવાય કે સામૈયા કરવા માટે મારે ઘરે લઈ જવાનો નથી. આ મોઢવાડિયા પરિવાર જે નિર્ણય કરે એક ગરીબ દીકરીના લગ્ન માટે આ વપરાવાના છે. અરે સોનાની ચા
એમને મારી હારે તાપ. ત્રણ તાપ. ભાઈ બહેનો, એક ગરીબ દીકરી की जय रुक्मणी मात की જે કોઈ ગાડી પાસે પહોંચી ગયા હોય પોતપોતાની પાછા વળો. મોઢવાડિયા પરિવારનો પ્રેમ લીધા સિવાય કોઈએ જવાનું નથી. આટલી બધાને વિનંતી છે. આજ ભગવાનના લગ્ન નિમિત્તે પ્રસાદીની શરૂઆત હમણાં જ થઈ જશે. પ્રસાદી લીધા સિવાય કોઈએ જવાનું નથી. માધવપુરનો માધવ ને યાદવપુરની પરણે રાણી રૂપણી વર વાંચિત ભગવાન માથે મુગટ